તમારે તમારા બાળકો પગે લાગે એવું તમે ઈચ્છો છો તો તમે લાગો પહેલાં દાદા દાદીને. તો એ નહીં કહેવું પડે બાળકોને, એ લાગતા થઈ જશે. તમને એ લાગશે ને, દાદાને લાગશે. દાદાને લાગતા લાગતા તમને લાગી જશે પગે. બોલો, એ શરૂ થઈ જશે. પાછું એ ઈચ્છો છો કે મારા બાળકો મને પગે લાગે. પગે લાગે એવું ઈચ્છો છો, પણ તમે પગે લાગવાનું ઈચ્છતા નથી. તકલીફ ત્યાં છે. બોલો, આપણને કોઈ પગે લાગે ગમે છે આપણને, પણ તમે પગે લાગો એ એમને નહીં ગમે. કરો ને. કરવા જેવો છો. આવો વગર પૈસાની દવા બતાવો જ બધી. બોલો, ઘરમાં એટલી બધી આત્મીયતા થઈ જશે, એટલી શાંતિ થઈ જશે. હું અત્યારે અમદાવાદથી આવતા આવતા, બોલો, મેં અત્યારે લગભગ રસ્તા મેં ફોન ચાલુ કર્યા છે. અમારા બધા યુવકો, કિશોરો, તમામ સેન્ટરોવાળાને ફોન કરવાનું ચાલુ કર્યું છે. તો હું અમદાવાદથી નીકળ્યો ને ત્યારથી ફોન ચાલુ કરી દીધા. બોલો, ચાલુ જ રહેતો હોય. મેં અત્યારે મારે અમદાવાદમાં અને મહેસાણાના ફોન ચાલતા હતા. બોલો, આખું લિસ્ટ લઈને હું બેઠો હતો, કિશોરો, યુવાનો. એમને હું અચાનક ફોન કરું. અમારા સ્વામી મને જોડી આપે એટલે કે સ્વામીશ્રી ફોન ઉપર. પેલો એટલો હું જોઉં ફોન ઉપર. બોલો, ઓલો બિચારો ત્યાં ઊભો ઊભો નાચે ને કૂદે. સ્વામી, તમે મને ફોન કર્યો. સ્વામી, તમે મને ફોન કર્યો. સ્વામી, મને યાદ કર્યો તમે. સ્વામી, મને યાદ કર્યો. મેં હમણાં એકને પૂછ્યું, કેમ તું આટલો બધો ખુશ થઈ ગયો? સ્વામી, મારા જેવા કેટલા હરિભક્તો દેશમાં અને વિદેશમાં તમારી જોડે છે અને તમે મને યાદ કર્યો. બિચારો કેટલો ખુશ થઈ જાય. એ પ્રેમ છે. આ પ્રેમ છે. આ પ્રેમ આપવાની એક રીત છે. આપ નહીં માનો, હું દિવાળી પછીના 10 દિવસ, પાંચમ સુધી આપણે ત્યાં, સાતમ સુધી જ્ઞાન સત્ર હોય છે સ્વામિનારાયણ ધામ ઉપર. સાતમનો જેવો જ્ઞાન સત્ર પતે ને એટલે બાકીના પછીના 10 દિવસ હું વિદેશ માટે વાપરું છું. અને વિદેશમાં 10 દિવસમાં હું વિદેશમાં અમેરિકા, કેનેડા, આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, દુબઈ, મસ્કત, આપણા જે કંઈ યુગાન્ડા, જે કંઈ દેશોમાં, જે કોઈ કુવેતમાં, જેટલા દેશ વિદેશમાં હરિભક્તો છે ને, એ બધાય, ખાસ કરીને યુવાનો, એ યુવાનોનું રીતસર ફોન ચાલુ કરી દઉં કરવાના. હવે ત્યાં એનો ફોન અચાનક આવે, સ્વામી ફોન કરે છે. બોલો, ફોનમાં મારે 2 જ મિનિટ વાત કરું, 2 જ મિનિટ એની જોડે વાત કરું, પણ 2 મિનિટમાં બોલો 12 મહિનાની બેટરી ચાર્જ થઈ જાય એની. 12 મહિનાની એની બેટરી ચાર્જ થઈ જાય. હવે મારે 2 મિનિટ ખર્ચવાથી, 2 મિનિટ આપવાથી અને 12 મહિના એ બળિયો થઈ જતો હોય તો મારી એક ગેઇન, એ નફો શા માટે ના લેવો જોઈએ? મારા માટે આ નફો છે. નફો એટલે હું એની પાસે, નફો એટલે હું પૈસાની વાત નથી કરતો. એવું કોઈ બધી જગ્યાએ નફો એટલે પૈસા એવું નહીં સમજતા. એને કેટલી લાગણી ઊભી થઈ જાય, કેટલો એને આનંદ થઈ જાય. એ બોલો ફોન જેવો મૂકે ને એટલે એ 50 જણને ફોન કરે, 50 જણને એ ફોન કરી દે. આ તો મને સ્વામીનો ફોન આવ્યો હતો, આ તો મને સ્વામીનો ફોન આવ્યો. અરે સંતોન ઇન્ડિયા હોય ને તો સંતોને એમને લાગતા વળગતા જે સંતો એમને ત્યાં જતા હોય ને સંતોન ફોન કરે, સ્વામી આ તો સ્વામીનો ફોન આવ્યો મારી પર, સ્વામીનો ફોન આવ્યો, મને આશા નહીં કે સ્વામીનો ફોન આવશે, સ્વામીનો ફોન આવ્યો મારી પર, સ્વામી. બોલો 50 જણને કહે. બસ મને એનો જ આનંદ હોય કે મારાથી દૂર નથી, ભલે અમેરિકામાં બેઠો છે, એ મારાથી નજીક થઈ ગયું, એ મારાથી નજીક થઈ ગયું. બોલો, એ મને આમ બિલકુલ નિકટ થઈ ગયો એ મારાથી, પ્રેમથી. આ પ્રેમનો પુલ બાંધી દીધો મારી વચ્ચે ને એની વચ્ચે, પ્રેમનો પુલ બંધાઈ ગયો અને એટલે નજીક આવી ગયો. એને એમ લાગે કે મારા સ્વામી, મને એમ લાગે કે મારો દીકરો. આવું થાય કે ના થાય? ચલો તમને હું ફોન કરું કોઈને પણ, તમને ગમશે કે નહીં? ના ગમે ના પાડી દો તો નહીં કરું. તમ તારે ગમશે? કેટલાને ગમશે? આંગળી ઊંચી કરો છો. અને તમે નહીં ગમો એમ કહેશો તો હું નહીં કરું એમ માનો છું તોય કરીશ. તમને નહીં ગમે તોય કરીશ. મારો સ્વભાવ છે, મારે પ્રેમ આપવાનો સ્વભાવ છે, તો એટલે હું કરીશ. તમને હું એ 2 મિનિટ ફોન કરું તો ગમે છે એમ તમને હું વિનંતી કરું છું, તમે તમારા દીકરા દીકરીને પણ આવો જ કે મા બાપને તમે આટલો જ પ્રેમ આપશો ને, એક વખત ફોન કરશો ને અઠવાડિયે 15 દિવસે, બોલો 5 મિનિટ કે 2 મિનિટ, એટલા રાજીના રેડ થઈ જશે, ખુશ 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 થઈ જશે. બોલો, તમારો દીકરો બહાર ભણતો હોય,
પુના ભણતો હોય, મુંબઈ ભણતો હોય, બીજે ભણતો હોય, વિદ્યાનગર ભણતો હોય, હું તો કહું છું એને દર અઠવાડિયે એક ફોન કરો અને બેટા કેમ છે, તારે ભણવાનું કેવું ચાલે છે, આટલું તમે 2 મિનિટ પૂછો ને, 5 મિનિટ પૂછો ને, તમારી નિકટતા થતી જશે એનાથી. બેસતા વર્ષના દિવસે, આપ નહીં માનો, બેસતા વર્ષના દિવસે સવારમાં પહેલું મારું કામ શું ખબર છે? સવારમાં મારે 5 વાગે 4:30 વાગે અમારે અનકોટ અમદાવાદના મંદિરોમાં ચાલુ થઈ ગયું, 4:30 વાગે પહોંચવાનું હોય, પણ ઉઠીને નહીં ધોઈ પૂજા કરીને પહેલું જ કામ સેવક શું કરે? બાપજીને પહેલો જ આશીર્વાદ માટે ફોનમાં કરું, બાપજી આશીર્વાદ આપો. બાપજી વાસના હોય, હું ધામ ઉપર હોઉં, ગાંધીનગર હોઉં, બાપજીને જોડે પહેલો ફોન મારો બાપજી ઉપર જાય, અને પછી તરત બોલો આજ્ઞા સ્વામીને મેં સામેથી ફોન કરી દીધો હોય, આજ્ઞા સ્વામી આ વર્ષમાં કંઈ ભૂલચું હોય તો મારી માફ કરજો. બોલો આટલું કહી દો, હવે આજ્ઞા સ્વામી કેટલા રાજી થાય, કેટલા ખુશ થઈ જાય. હું ઈચ્છતો કે એમનો ફોન આવે પહેલાં માર કરી દેવો છે, અમારી વચ્ચે કોમ્પિટિશન ચાલતી હોય, એવું ઈચ્છતા એક સ્વામીનો આવે પહેલાં અમારે કરી દેવો છે. અને બોલો બધા સંતોની જોડે ફોન ઉપર વાત થાય, એ કેટલો એમને આનંદ થાય ને મને કેટલો આનંદ થાય, અમારી નિકટતા કેટલી થઈ જાય. તો આ પ્રેમ વસ્તુ એવી છે, આ ચીજ એવી છે. હું બધા સંતોને કહું છું કે સંતો તમારે જો કિશોરોને, હરિભક્તોને જો તમારાથી નિકટ કરવા હોય તો તમે ડાયરેક્ટ ફોન કરો, જો કેટલા નિકટ થઈ જાય છે. તમે કહેશો એ કરશે જ. આજના જોવાની આ છોકરા એના મા બાપનું નહીં માને, પરંતુ બોલો સંતો કહેશે તો તરત જ માનશે. અને માનશે એવી આશા ત્યારે રખાય કે તમે એમની પાછળ કંઈક ભોગ આપશો, તો પ્રેમનો ભોગ આપશો, તો પ્રેમનો ભોગ આપવાનો છે, અને 2-5 મિનિટનો સમયનો ભોગ આપવાનો છે, નથિંગ એલ્સ. તમે કહી દો સંચાલકોને, કાર્યકરોને, SPS ને ફોન કરી દેજો ને, એ તમારા નહીં થાય. એ યુવકોને કે કિશોરો તમારા નહીં થાય. હું જાતે ફોન કરું છું આજે પણ. ગમે એટલું શિડ્યુલ ટાઈટ હોય તો હું જમવા માટે સમય નથી કાઢતો, ગમે એટલું શિડ્યુલ ટાઈટ હોય હું નાહવા માટે સમય નથી કાઢતો, તો ગમે એટલું શિડ્યુલ ટાઈટ હોય મેં જેને મારા માન્યા છે એના માટે મારે સમય ના કાઢવો જોઈએ. મારા બોલવાનું, અને 5 મિનિટનો ટાઈમ નથી આપણે એના માટે. આ કઈ રીતનો મારાનો ન્યાય? હમણાં એક શબ્દ વાપર્યો મેં, ખબર છે? ટેસ્ટેડ છે. આ ટેસ્ટેડનો અર્થ શું થાય ખબર છે? ટેસ્ટેડનો ગુજરાતી શું થાય? શું થાય પહેલાં? અનુભવેલું છે. આ હું અનુભવની વાતો કરું છું, આ બધી જે કરું છું મારો એક સિદ્ધાંત છે. હું વાંચેલો કોઈ દિવસ બોલતો જ નથી, મને પસંદ આવતું નથી. હું કોઈ દિવસ ગોખેલું બોલતો નથી, હું સાંભળેલું બોલતો નથી. હું મારા અનુભવમાં જે આવે એ જ બોલું છું, અને એટલે હું તમને ટેસ્ટેડ શબ્દ વાપરું છું. આ બધું મેં ટેસ્ટ કરેલી વાતો છે. આજે તમે વિચાર કરો, આ જોવાની અવસ્થામાં બધા મા બાપ છોડીને, ઘર છોડી, કુટુંબ છોડી, પરિવાર છોડીને આવેલા છે. ઘેર ભૂખે મરતા હતા ને આયા તેવું નથી, ખાવા નહોતું મળતું ને આયા તેવું નથી. એમને કોણ એના મા બાપ? અને હું ભલે મારી એ ગમે એટલી એમની કદાચ ભૂલ કરે, કદાચ એ ભૂલ કરે તો ચાલશે. હું એક મા બાપ છું, હું એક માનું પાત્ર ભજવી રહ્યો છું. મારાથી ભૂલ કેમ થાય? હું એક વાલી છું. આ જે તમને હું ફોન કરું છું એક વાલી તરીકે કરું છું, અને એટલે હું તમને વાલીના ધર્મ શીખવાડી શકું છું અને કહી શકું છું કે તમે વાલી તરીકે આવું કરો. આ અજમાવેલી વાત છે મારી બધી, અને એનાથી જે આઉટપુટ મળે છે, એનું જે રિઝલ્ટ મળે છે કોઈ જોરદાર છે. આજે હજારો કિશોરો મને ચાહે છે, એનું કારણ બીજું કશું જ નથી. હું એના માટે સમય ફાળવું છું અને પ્રેમ ફાળવું છું, બીજું કશું નથી ફાળવતો. બરાબર? ખબર પડે કે સ્વામી આવવાના છે. હું અમેરિકા ગયો ને ખબર પડે કે સ્વામી આવવાના છે. 500 હવે 15 8 હજાર 10 હજાર કિલોમીટરથી 6 7 કલાક ફ્લાઇટમાં આવતા થાય તો 2 દિવસનો સમય હોય ને, બોલો 2 દિવસ ગયો, 2 દિવસમાં ઢગલો થઈ જાય. એનું કારણ શું છે? મેં એમ ફોન ના કર્યો હોય, મેં કીધું ના હોય, પણ એને ખબર પડી ગઈ કે સ્વામી આવવાના છે. એ કેમ દોડતો આવ્યો? કેમ ખેંચાયો? કોણે ખેંચ્યો? અમારા પ્રેમથી ખેંચાયો છે. વર્ષમાં મેં એને એક જ વખત ફોન કર્યો છે.
બોલો, પણ એ પ્રેમના બાંધનેથી હોય ને બાંધી લીધો 2 મિનિટમાં 5 મિનિટમાં, કે છૂટી જ નથી શકતો. બોલો. અને આ વાત શહેરવાળાને લાગુ પડે છે, ને ગામડાવાળાને લાગુ પડે છે, અમેરિકાવાળાને લાગુ પડે છે, ને મને લાગુ પડે છે, ને આ સંતોને લાગુ પડે છે. આ યુનિવર્સલ વાત છે, યુનિવર્સલ છે. નિસ્વાર્થ પ્રેમ જોઈએ, પ્રેમ પણ નિસ્વાર્થ જોઈએ. નહીંતર ભાઈબંધોએ ફોન કરતા હોય છે પણ અંદર સ્વાર્થ હોય. નિસ્વાર્થ પ્રેમ કરો અને જુઓ એનું રિઝલ્ટ કેટલું મળે છે, એનું આઉટપુટ કેટલું મળે છે. હું તો એક નાનકડું પ્રસંગ બનેલી ઘટના કહું છું, 2003ની. આ પ્રેમનું પિયુષ કેવું છે. 2004 બનેલી ઘટના છે. અમદાવાદમાં એક બાળક, આપણા ઘરનો હરિભગતનો દીકરો, વાસના મંદિરની બાજુમાં નજીકમાં રહે, આપણા બિલકુલ ઘરના હરિભગત. ઘરમાં 4 સભ્યો, મા બાપ, દીકરો અને દીકરી. દીકરી મોટી હતી, દીકરો નાનો હતો. એ નાનો હતો ને ત્યારથી અમારી જોડે મોટો થયેલો, અમારા ખોળામાં મોટો થયેલો, એવું કહું તોય ચાલે. મંદિરમાં જેટલું ઘેર રહે ને એના કરતાં મંદિરમાં અમારી જોડે વધુ રહેતો હતો. બોલો, લેસન કરવા મંદિરમાં આવી જાય. સ્કૂલમાંથી છૂટે ને એટલે સીધું દફતર કે ને ગામડા હું કે દફતર, હવે પેલું સ્કૂલ બેગ કહેવા છે ઇંગ્લિશમાં. બાકી પહેલાં આપણા જમાનામાં આપણે દફતર બોલતા, એવું જ બોલતા ને, દખ્તર. આમ શબ્દ છે દફતર, પરંતુ બોલતા શું? દખ્તર ફેંકીને, બોલો, એ સીધો નોટ ચોપડી લઈને કંઈક લઈને મંદિર આવતો. બોલો, હું એને લેસન કરાવતો, એને જોડે બેહાડીને શીખવાડતો, ગણિત શીખવાડતો, એને બેહાડીને વિજ્ઞાન શીખવાડતો, એને બેહાડીને ઇંગ્લિશ શીખવાડતો, મને જેવું આવડતું તેવું શીખવાડતો. બોલો, એને એટલો બધો હેત થઈ ગયેલો, એટલો બધો પ્રેમ થઈ ગયેલો. બોલો, એને લીધે મેં 7 વર્ષનો 8 વર્ષનો હતો ને મેં એને કહ્યું કે જો આપણે હવે પૂજા કરવી જોઈએ. 8 વર્ષ પછી પૂજા લઈ લીધી, તિલક ચાંદલો કરવો જોઈએ, કરવા માંડ્યો. હું જે કહું બધું જ કરે. બાપજી જોડે એને એટલું બધું, બાપજી એને એટલો બધો વાલ કરે, પ્રેમ કરે. અને એનું પરિણામ સાંભળજો, 2, 4, 5 વર્ષ એને પ્રેમ આપ્યા જ કર્યો, પ્રેમ સંતોનો લીધા જ કર્યો એને. અને SSCમાં 10મા ધોરણમાં એને 94%, 94% માર્ક્સ. આ વાત છે 1999-2000ની, 1999 લગભગ 94% માર્ક્સ. એ વખતે પર્સન્ટાઇલ નહોતા, પર્સન્ટેજ હતા. આ તો 9% નીકળ્યું છે. 99.99 હોય પર્સન્ટાઇલ, પણ પર્સન્ટેજમાં 45 હોય, ક્યાં તો 56 જ હોય, એવું હોય ત્યારે બધું એવું બને છે. મિસગાઈડ થઈ જવાય. એને સાયન્સ લીધું. સાયન્સમાં 12મા ધોરણમાં 93% અને બોર્ડની અંદર, ગુજરાત SS સેકન્ડરી બોર્ડની અંદર એનો 9મો નંબર હતો 2001ની સાલમાં. બહુ જ હોશિયાર છોકરો, બહુ ડાયો છોકરો. સ્કૂલ જાય તો ફર્સ્ટ ક્લાસ તિલક ચાંદલો, એટલો સંસ્કારી છોકરો. મંદિરમાં આવીને રોજ કચરો વાળી નાખે, રોજ પોતું કરે, રોજ સાફ કરે, રોજ ચોક વાળી નાખે, બધો એટલો ડાયો છોકરો. હવે 12મા ધોરણમાં એ 2001માં 2002માં એ 12મા કોલેજમાં આવ્યો. એને LD એન્જિનિયરિંગમાં એને એડમિશન મળ્યું. અમદાવાદમાં LD એન્જિનિયરિંગ કોલેજ છે, ગવર્મેન્ટ કોલેજ છે અને બહુ સારી કહેવાય. એમાં એને એડમિશન મળ્યું. એને ત્યાં જવાનું થયું કોલેજમાં, અને મારે બાપજીની આજ્ઞાથી વાસના છોડીને સ્વામિનારાયણ ધામ જવાનું થયું. આપણું સ્વામિનારાયણ ધામ 2002માં બન્યું, એટલે મોટું ફિલ્ડ મોટું જ હતું ત્યાંનું, આખું આપણું હેડક્વાર્ટર ત્યાં. એટલે ત્યાંથી વાસનાથી બાપજીએ કહ્યું ત્યારે ત્યાં બધું સંત આશ્રમ ત્યાં, અમારું ટ્રેનિંગ સેન્ટર ત્યાં, ગુરુકુલ ત્યાં, સ્કૂલ ત્યાં. એટલે બાપજી કે તું ત્યાં હવે વધુ રહેવાનું રાખ. એટલે અમારું હેડક્વાર્ટર ત્યાં બની ગયું. અને મારો ને એનો કોન્ટેક્ટ તૂટી ગયો. પૂનમે હું વાસના જાઉં ત્યારે આમાં દૂરથી જશું કરવા પૂરતો સંબંધ રહ્યો. 3 વર્ષે કોલેજમાં 3-4 વર્ષ ભણ્યો. એનો 5 વર્ષનું પેલું એન્જિનિયરિંગ ડિગ્રી એન્જિનિયરિંગમાં દાખલ થયેલો. એટલે એને એમાં 3 વર્ષ થયા. 2004માં એને કોલેજમાં કોઈક દીકરી સાથે, કોઈક છોકરી સાથે એને અફેર થઈ ગયું. અફેર એટલે સમજ્યા ને પહેલાં? લફરું, ગુજરાતીમાં લફરું કે, ઇંગ્લિશમાં અફેર કે. એને કંઈક આવું બની ગયું કોલેજમાં, અને એનો કુસંગ થઈ ગયો, એને કુસંગ લાગી ગયો. કોલેજના છોકરાઓમાં રંગાઈ ગયો, ચાંદલો ભૂસાઈ ગયો, પૂજાએ જતી રહી, પૂજાએ બંધ કરી દીધી, મંદિરે કોક દાડો આવે ના આવે.
હવે પાછળના સંતો જોડે એટલું હેત નહીં અને એટલે સંતો એને કહે નહીં કંઈ, અને સંતો તરફથી પ્રેમ બંધ થઈ ગયો છે. જો સંતોનો પ્રેમ ચાલુ રહ્યો હોત, મારો પ્રેમ ચાલુ રહ્યો હોત, તો એ આ લાઈને ન ચડ્યો હોત. 1000% વાત કરું છે, ન ચડ્યો હોત. પણ હું જવાબદાર હતો કે હું એને પ્રેમ ચાલુ ન રાખી શક્યો, અને એને પરિણામે સંતો પ્રેમ આપી ન શક્યા, અને પરિણામે એ સત્સંગથી દૂર જતો રહ્યો. અને સત્સંગથી દૂર જતો રહ્યો એટલે જ્યાં પ્રેમ મળતો હતો ત્યાં પ્રેમ લઈ લીધો. મેં કીધું ને, જો એને ઘરમાંથી કે સત્સંગમાંથી પ્રેમ નહીં મળે તો એ જ્યાં પ્રેમની શોધ કરશે ને જ્યાં મળશે ત્યાં લઈ લેશે અને ત્યાં બેસી જશે. દીકરી હોય કે દીકરો હોય. હવે એને દીકરી સાથે આવો સંબંધ થઈ ગયો. બેયને એકબીજાને પ્રોમિસ આપી દીધી લગ્ન કરવાની. 2004માં બન્યું. 5માં એણે એના પપ્પાને વાત કરી, પપ્પા તમે મારું હોદશો નહીં. એમણે થોડું શરૂ કરેલું હોદવાનું એટલે સમજ્યા ને એના સંબંધ માટેનું. એણે ખુલ્લા દિલે કહી દીધું કે પપ્પા જો બેનના લગ્ન તો થઈ ગયા છે, હું ઘરમાં એક જ બાકી છે, પણ મારું ક્યાંય હોદશો નહીં, મેં મારું શોધી લીધું છે. ફ્રીલી બધું કહી દીધું. એના મા બાપને આઘાત લાગ્યો કે બેટા ક્યાં શોધી લીધું છે, શું છે, તું અમને વાત તો કરી લ્યો ને. વાત કરી, હું કાલ દીકરીને લઈ આવું તમારા સામે. આ છોકરી છે અને તમારે હા પાડવાની છે. હું રજા નથી માગતો, તમે આપશો કે નહીં રજા, તમારે હા પાડવાની જ છે. એ તો બીજે દિવસે લઈ આવ્યો. મા બાપે એટલું જ કહ્યું, બેટા તને ગમતું હોય તો અમને કંઈ વાંધો નથી, તું સુખી થતો હોય તો, પરંતુ એક મા બાપ તરીકે અમારી ફરજ છે કે તેલ જોવી પડે, તેલની ધાર જોવી પડે. આવું તમારે કે ને બધા સમાજમાં કે ભાઈ બધું જોવું પડે કે ભાઈ દીકરી કેવી છે, સંસ્કારી છે. એકલું રૂપ ના જોવાય, એના સંસ્કાર પહેલાં જોવા પડે, એના મા બાપ જોવા પડે, એનું ઘર જોવું પડે, એનો પરિવાર જોવો પડે, એનું કુટુંબ શું છે એ જોવું પડે, એનું ભણતર બધું જોવું પડે ને પહેલાં. એમને એમ દીકરી લઈ આવે ને એમને એમ દીકરો આપી દેવાય કે દીકરી લઈ લેવાય, ના થાય. જોવું પડે. આપણે મા બાપે તપાસ કરાવી, પેલી છોકરીનું બેકગ્રાઉન્ડ તપાસ્યું. દીકરાને બેસાડીને કહ્યું, બેટા રડીને કહ્યું, બેટા ત્યાં કંઈ તપાસ કરી છે? અમે અઠવાડિયાથી તપાસ શરૂ કરી છે. તારી બેનને તારા બનેવીને અમે અઠવાડિયાથી આનામાં, એ વડોદરા રહે છે, વડોદરાથી બોલાવીને અમે એને અઠવાડિયાની રજાઓ લેવડાવીને બોલાયા છે. આ કામ સોંપી દીધું છે કે ભાઈ તપાસ કરો તમે. અમે આડોશમાં પાડોશમાં સગામાં સંબંધી છોકરીનું બધું ચારે બાજુ તપાસ કરી. બેટા તું સમજ. એની બેન કહે છે કે ભાઈ પરણેલી બેન છે અહીં આવી છે પિયરમાં, ને એ કહે છે ભાઈ તું જેની જોડે સંબંધ કરી રહ્યો છું એનો બાપ દારૂડિયો છે, એની માં વ્યભિચારી છે. આજુબાજુમાં કેટલાયને અમને એમનો ઘરનો રિપોર્ટ આપ્યો. આ છોકરીની મોટી બહેન 4 ઘર કર્યા છે, એણે 4 ઘર કર્યા છે અને તાર ઘરમાં છે 4 ઘેર ડિવોર્સ આપીને આવી છે, છૂટાછેડા આપીને આવી છે. આ છોકરી તારા જેવા 20 છોકરાઓ જોડે રખડે છે. એ ઘરમાં ન લવાય, આપણા ઘરમાં ન લવાય. મા બાપ રાજી થઈને રજા આપે? આવું જાણ્યા પછી કહો. છોકરો હઠ કરીને બેઠો, મારે અહીં જ લગ્ન કરવાના છે, જે છે મારા માટે હોનું છે, હું તમારું માનીશ નહીં, મારે અહીં જ લગ્ન કરવાના છે. મા બાપ રડે ચોધાર આંસુએ. બેટા આવું ન થાય આપણાથી. છોકરો શું બોલી ગયો ખબર છે? મા બાપે કીધું કે આપણે સત્સંગી છીએ, આપણે બાપજીના શિષ્યો છીએ, આપણે આગેવાન હરિભક્તો છીએ, આપણાથી એવું ન કરાય. તો કે હું સત્સંગ છોડી દઈશ, હું ભગવાનને છોડી દઈશ, હું બાપજીને છોડી દઈશ, હું તમને છોડી દઈશ. મા બાપને કે આ મિલકત તમારી માર નથી જોતી, તમારો ઘર બંગલો માર નથી જોતો, અમે જો નહીં હા પાડો તો અમે લગ્ન કરીને ભાગી જઈશું, જતા રહીશું, અમે કમી ખાઈશું, પણ હું નહીં છોડી શકું. આ છેલ્લા શબ્દો કહી. આ સાંભળતા જ એની માને એટેક આવ્યો, એની મમ્મીને એટેક આવી ગયો. એની મમ્મીને સ્ટર્લિંગમાં રાતોરાત દાખલ કરવા પડ્યા. 3 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો, બાયપાસ કરાવવો પડ્યો, માંડ બચ્યા. 2-3 મહિનાનો ખાટલો થયો, ઘેર આવ્યા. 3 મહિના પડદો પડી ગયો વાત ઉપર. 3 મહિને ઘેર આવ્યા ને ફરી પાછી પેલા છોકરાએ વાત ઉપાડી, બોલો રજા આપો છો કે નહીં? તો એ પછી એ જ પીપુડી ચાલુ કરી, રજા આપો છો કે નહીં? એના પપ્પાને આઘાત લાગ્યો, એના પપ્પાને પેરાલિસિસ થઈ ગયો.
આ દુઃખમાં પેરાલિસિસ થઈ ગઈ. પેરાલિસિસ એટલે સમજ્યા, લકવા થઈ ગયો. ફરી પાછો 3 મહિના બિચારાને ખાટલો થયો, બીજા 1 લાખ 2 લાખનો ખર્ચો થયો. ફરી પાછો 6 મહિને એને પાછી ટેપ ચાલુ કરી અને એને વોર્નિંગ આપી દીધી, જો પપ્પા મમ્મી આજે સોમવાર થયો, આવતા સોમવાર સુધીની મુદત, આ 7-8 દિવસમાં જો તમે માનસિક તૈયારી નહીં રાખો અને જો તમે રાજી થઈને રજા નહીં આપો તો આવતા મંગળવારે અમે 2 જણા કોર્ટ મેરેજ કરી લેવાના છીએ. અને પછી તમે ઘરમાં રહેવા દેશો તો ઠીક છે, નહીંતર અમે 2 જતા રહીશું, ઘર છોડીને જતા રહીશું. વાત આટલી હદે પહોંચી ગઈ. છોકરાની બેન રડે, એના બનેવી રડે, મા બાપ રડે. અંદર પછી કોઈને વાત અત્યારે સુધી બધી બાંધી મુઠ્ઠી 1.25 લાખની રાખી હતી અને હવે એના મામાને કહ્યું, એના કાકાને કહ્યું, એની માસીને કહ્યું, બધા આવીને સમજાવે, છોકરો એકનો 2 ના થાય. એક જ હઠ, સોમવાર બતાવે, સીધો સોમવાર સુધી હા પાડો ઠીક છે, બાકી હું આમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. શુક્રવાર સુધી સમજાવ્યા, શુક્રવાર સુધી. વચ્ચે રવિ ને શનિના રવિ 2 દિવસ હતા, શનિ રવિ સોમ. મંગળવાર સુધી એણે સોમવાર રાત સુધીની મુદત આપેલી. શુક્રવારે રાત્રે એના પિતા ઘરમાં વાત નીકળી કે હવે આ વાત બાપજીને સ્વામીને કહેવી જ પડશે, બીજો કોઈ ઉપાય નથી. આજ સુધી આવી વ્યવહારિક વાતમાં આપણે સ્વામીને બાપજીને નાખ્યા નથી, પણ હવે બીજો કોઈ ઉપાય નથી. શુક્રવારે સાંજે એ ભાઈને એમના જમાઈ, એટલે કે એમની, કારણ કે મહિલાઓ તો અમારી પાસે આવી ન શકે, એટલે બંને પુરુષો, સસરા અને જમાઈ બંને આવ્યા અમારી પાસે. રડ્યા, ખૂબ રડ્યા બિચારા. સ્વામિનારાયણ ધામ ગાંધીનગર હતો ને આવ્યા, બહુ રડ્યા. મેં કીધું છે શું? બધી વાત કરી. સ્વામી આ 6 મહિનાથી પ્રકરણ ચાલે છે, અમે તો આપને જણાવ્યું નથી, કોઈને કીધું નથી. ઘરની વાત ઘરમાં રાખવાની હોય. સ્વામી કોઈનું માનવા તૈયાર નથી, આપ કૃપા કરો તો જ મેળ પડે એવું છે, કંઈક પ્રયત્ન આપ કરો ને. આપની જોડે નાનપણનું એને હેત છે, અને જો માને તો. મને બહુ દુઃખ થયું આ સાંભળી. જે છોકરો 5 વર્ષનો હતો ત્યારથી 17 વર્ષનો થયો ત્યાં સુધી 12 વર્ષ સુધી અમારા ખોળામાં રમ્યો છે, અમારી આજ્ઞા એક લોપી નથી, અમે એને પ્રેમથી નવડાવી નાખેલો છે, અને એની આ સંસ્કાર અહીં પહોંચી ગયો ઠેઠ. બહુ દુઃખ થયું. મેં કે જો ધાર્યું બધું મહારાજનું જ થશે, આપણે ભગવાનને આ કેસ સોંપી દો. અમે પ્રયત્ન જરૂર કરીએ છીએ. તમે મને ફોન નંબર આપો એનો, તમે જાઓ ઘેર નિરાંતે સૂઈ જાઓ, મને આજનો દિવસ આપો. રાત્રે 7-7:30 ઘેર ગયા 2 જણા. મેં એને 8 વાગે ફોન કર્યો, રાત્રે 8 વાગે ફોન લાગ્યો કે દયાળુ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ કીધું એટલે તરત એ અવાજ ઓળખી ગયો. મને કે સ્વામી બોલો છો? સ્વામીશ્રી બોલો છો? કીધા સ્વામી બોલો. તું ઓળખી ગયો? કે સ્વામી તમારો અવાજ ના ઓળખો, તમારા ખોળામાં તો મોટો થયો છું, તમારો અવાજ ના. સ્વામી તમે મને ફોન કર્યો? બોલો બોલો સ્વામી, શું આજ્ઞા છે? મેં કીધું આપણે મળવું છે, થોડું રૂબરૂ, એક 15 મિનિટ માટે મળવું છે. બોલ ક્યારે આવે છે? મને કે સ્વામી બુધવાર આવી જાઉં, ચોક્કસ બુધવારે. મેં કીધું બુધવારે નહીં, આજની તારીખમાં મળવું છે. આજે શુક્રવારે રાત્રે 12 વાગ્યા પહેલાં, રાતે 2 વાગે 3 વાગે, પણ 23 શનિવારની સવાર પહેલાં આપણે મળવું છે. મને કે સ્વામી આવું અર્જન્ટ છે કંઈ? મેં કીધું અર્જન્ટ છે. મને કે સ્વામી પણ 2-3 દિવસ જવા દો ને, 2-3 દિવસ જવા દો. સોમવાર રાત પછી તમને સોમવાર રાતે હું આવી જાઉં, બસ મંગળવારે આવી જાઉં, પણ સ્વામી 2-3 દિવસ જવા દો ને. મેં કીધું નહીં, આજે જ મળવું છે. મને કે સ્વામી હું સમજી ગયો, પપ્પા તમારી આગળ આવી ગયા લાગે છે. મેં કીધું આ પપ્પા આવી ગયા છે, હું સમજી ગયો. તમે મને કેમ બોલાવે? કંઈ વાંધો નહીં, તું સમજી ના, તું સમજી ગયો છું, સમજી ના. અને તને ટાઈમ ના હોય તો બોલ, તું કે ત્યાં હું આવું. તું કે હું લો ગાર્ડન છું, તું લો ગાર્ડન આવું. તું કે હું ભાઈબંધના ઘેર છું, તું ભાઈબંધના ઘેર આવું. તું કે હું આણંદ ગયો છું તો આણંદ આવું. તું જ્યાં કે ત્યાં બોલ, હું ગાડી લઈને અત્યારે અમે સંતો 2 નીકળી જઈએ અને ત્યાં આવી જઈએ. તને ટાઈમ ના આવે હું આવી જાઉં, પણ આપણે મળવું છે. મને કે સ્વામી તમે કેવી વાત કરો છો? તમે મને મળવા હોય કંઈ શોભતું હશે? તમે કે તને ના શોભતું હોય તું અહીં આવે, તને શોભતું હોય એમ કર બાપા. હું તને 2 ઓપ્શન આપું છું, આઈધર ઓર.
કાં તો તું મને મળવા બોલાય, કાં તો હું તને બોલાવું છું તો આવી જા. તો કે ના સ્વામી, તમે મળવા આવે શોભે નહીં. મેં કીધું કંઈ વાંધો નહીં, બોલ કેટલા વાગે આવે છે? કે સ્વામી હું 12 વાગ્યા સુધી બહાર છું. મેં કીધું 12 પછી બોલ, તારે જમવાનું બાકી હોય તો તારી જમવાની ડીશ તૈયાર રાખીને બેસું. મને કે સ્વામી પણ મને આવતા 1-2 વાગી જશે. મેં કીધું 2 વાગે બોલ, 2 વાગ્યા સુધી જાગીશ તારા માટે. મને કે સ્વામી પણ જાગશો તમે 2 વાગ્યા? મેં કીધું આ જાગીશ. મને તારાથી અધિક ઊંઘ મારે તારા માટે કરતાં અધિક નથી. મારા માટે તું અધિક છે, તું મારો દીકરો છે. તો અમારો દીકરો છે. દીકરો અધિક કે ઊંઘ અધિક? મને કે સ્વામી તમે મને દીકરો હજુ માનો છો? મેં કે તું હજુ મને માં નથી માનતો, હું તને દીકરો જ માનું છું. તું ભૂલી ગયો છો, હું નથી ભૂલ્યો. મને કે સ્વામી આવું છું રાતે 12:30 વાગ્યે, બધું બીજું બાકી આગું પાછું કરી 12:30 વાગ્યે આવ્યો છું. રાત્રે 12:30 વાગે હું રાહ જોઈને બેઠેલો. સેવકની જે રૂમ હતી ત્યાં આસન હતું, ત્યાં રૂમમાં આવ્યો, દંડવત કરવા માંડ્યા. મારી 5 ફૂટ દૂર બેઠો, આવીને જય સ્વામિનારાયણ કરી. બોલો સ્વામી શું આજ્ઞા છે? હું બોલી ના શક્યો. થોડી વાર મારી આંખમાં આંસુ આવી ગયા. એની સામું જોયું. અને જે એને આંખમાં આંસુ જોયું એ ઊભો થયો. ઊભો થઈને ખોળામાં માથું મૂકી, અને જેમ પેલું નાનું બાળક એની માના ખોળામાં માથું મૂકે ને એમ બોલો ખોળામાં માથું મૂકી એટલું ધ્રુસકે ને ધ્રુસકે રડે. મારી આંખમાં આંસુ, એની ધ્રુસકે ને ધ્રુસકે રડે. રડતો રડતો બોલે, બાથમાં ઘાલીને બેટીને મળે ને બોલે, સ્વામી હું બધું જોઈ શકીશ, આપની આંખમાં આંસુ નથી જોઈ શકતો, માટે આપ કહો, આજ્ઞા કરો, આપ કહો એમ જ મારે કરવાનું છે. આપ કહો શું કહેવું છે, તમે કહો એમ જ મારે કરવાનું છે. એને થોડી વાર રડવા દીધો. હળવો થાય ને, કોઈ પણ વ્યક્તિ રડે તો હળવો થાય. મેં પાણી મંગાવી રાખેલું, પાણી આપ્યું, મોઢું ઉડાવ્યું, જ્યાં અંદર બાથરૂમમાં જઈને મોઢું ધોઈ નાખ્યું. આઈને કે બોલો સ્વામી શું આજ્ઞા છે, આપ જેમ કહો એમ જ થશે. મેં કે જો અમારું વચન હેઠું ના પડવા દેતો. હું એક તારી માં તરીકે તને કહી રહ્યો છું, તું મારો દીકરો છો. ફરી ફરી કહું છું, તું મારો દીકરો છું, હું તારી માં છું, તારી આધ્યાત્મિક માં છું. તું જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છો એ છોકરી તને કદી સુખી નહીં થવા દે. તને કાંકરિયા તળાવમાં મરતા નહીં આવડે. એ વખતે નર્મદાની કેનાલ નથી, નહીંતર તો એનું નામ લેત. તને રેલવેના પાટામાં મરતા નહીં આવડે તો દુઃખી થઈ જઈશ. મને કે સ્વામી આ બધું જ બંધ કરીને તમે શું આજ્ઞા કરવાની છે કરી દો. બેકગ્રાઉન્ડ ના બનાવશો, કોઈ બેકગ્રાઉન્ડ ના બનાવશો. શું આજ્ઞા છે ચોખ્ખી કહી દો સ્વામી. મેં કીધું જો સાંભળતા તારે એ છોકરી સાથે લગ્ન કરવાના નથી, તારે એને ભૂલી જવાનું છે પાત્ર. આ શ્રીજી મહારાજ તને કહે છે, સ્વામી નથી કહેતા. સ્વામીના મુખે ભગવાન સ્વામિનારાયણ બોલે. આટલું કહેતાની સાથે જ ખોળામાં માથું મૂકીને હાથ જોડીને કહી દીધું, સ્વામી મારા પપ્પાને કહી દો કે આજથી મારા હૃદયમાંથી એ પાત્રનું સ્થાન કાઢી નાખું છું. સ્વામી કદી નહીં બને. બસ સ્વામી હું આપના ચરણે પગે હાથ મૂકીને કહું છું કે આ મારા જીવનમાં કદી નહીં બને. સ્વામી આપે આજ્ઞા કરી, મને મંજૂર છે. સ્વામી હું તમારી પાસે 10 દિવસ માગું છું. 10 દિવસમાં અમારી વચ્ચે જે કંઈ કોરેસ્પોન્ડન્સ થયું હોય, પત્ર વ્યવહાર થયા હોય, કે જે કંઈ ચિતરાઈ ગયું છે બધું, એને વાઇન્ડ અપ કરવું પડશે. નહીંતર ક્યારેક મિસયુઝ થાય, મારો બ્લેકમેલિંગ થાય. એટલે સ્વામી મને 10 દિવસમાં બધું પ્રેમથી સમજાઈ પટાઈને બધું લઈ લઉં બધું. એના માટે હું 10 દિવસ મળીશ. 11મા દિવસથી હું જીવનમાં નહીં મળું. સ્વામી જેમ કાતરથી કોઈ વસ્તુ કાપી નાખે એમ હું અત્યારથી એના મારા અંદરના સંબંધો કાપી નાખું છું. કે ચાલ તારા પપ્પાને ફોન જોડ મારી હાજરીમાં. હું કે સ્વામી રાતે 1-1:30 વાગ્યો છે, તાર હુઈ ગયા હશે પપ્પા. મેં કીધું કંઈ વાંધો નહીં, જાગશે. ફોન કર, તારા બનાવીને તારા પપ્પાને બેન ફોન કર અને કહી દે મારી હાજરીમાં તારા પપ્પાને મમ્મીને જગાડો એમ કહી દે. અને તારી બહેનને તારા બનાવીને બધાને ભેગા કરીને કહી દે
કે હું સ્વામી પાસે બેઠો છું, આજ પછી એ પાત્ર મારા જીવનમાંથી કેન્સલ થઈ ગયું છે અને સ્વામી મને આજ્ઞા કરી છે, એમ જ થશે, આપ રાજી થશો એમ જ કરીશ, એટલું કહી દે. એ બિચારા નિરાંતે ઊંઘે તો ખરા. અત્યારે 6 મહિનાથી ઊંઘ્યા નથી એ મા બાપ. એણે બોલો રાત્રે મેં 1 વાગે ફોન જોડાયો, ફોન કરાયો, કહી દીધું ખુલ્લા દિલે, પપ્પા સોરી, મને માફ કરો, મેં તમને બહુ દુખ્યા છે, બહુ દુભ્યા છે, બહુ રડ્યો ફોન ઉપર, મેં તમને બહુ હેરાન કર્યા છે, મમ્મી મેં તમને બહુ હેરાન કર્યા છે, મને અત્યારે સ્વામીએ મારી ભૂલ ઓળખાઈ છે અને હું આજથી એ પાત્ર છોડી દઉં છું, હવે ક્યારેય મારા જીવનમાં નહીં આવે, આપ નિશ્ચિંત થઈ જાઓ, આપ જ્યાં કહેશો ત્યાં જ હું લગ્ન કરીશ. છોકરો છૂટી ગયો. તો આજે સંસ્કારી દીકરી એના ઘેર આવી લગ્ન કરીને, આજે એના ઘેર બાળકો છે અને આજે અમારી સભા હોય તો મારી સામે જેમ તમે બેઠા છો ને એમ સામે આવીને બેહ્યા છે અને સત્સંગનો થાંભલો છે, સત્સંગનો થાંભલો છે. હું આપને પ્રશ્ન પૂછું, આ બધું પોઝિટિવ રિઝલ્ટ મળ્યું, સકારાત્મક રિઝલ્ટ મળ્યું, એની પાછળનું કારણ શું કહેશો? પ્રેમ, 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 પ્રેમ. જો અમારા તરફથી એને પ્રેમ ન મળ્યો હોત ને નાનપણમાં, તો જેમ એના પપ્પા મમ્મીએ પ્રેમ નહોતો આપ્યો એટલે એની હામો થયો હતો, પણ અમે પ્રેમ આપ્યો તો તે એક શબ્દ અમારી આગળ, એક હરફ નથી ઉચ્ચારી શક્યો, એક હરફ નથી ઉચ્ચાર્યો. અમારી બનેલી ઘટના કહું છો. આવા તો અમારા જીવનમાં સેંકડો પ્રસંગો બની રહ્યા છે. આજે હું અમેરિકા ફોન કરું છું વર્ષમાં 1 વખત, બીજી મને આશા નથી, પણ એનો એટલો મને પ્રેમમાં વિશ્વાસ છે કે આ મારા પ્રેમથી એટલો બંધાયેલો છે કે ભવિષ્યમાં આવી કોઈક ભૂલ કરતો હશે અને હું એને એટલું જ કહીશ કે આપણાથી ન થાય, બોલો મને વિશ્વાસ છે એ નહીં કરે, એ નહીં કરે. એના મા બાપનું નહીં માને, એના કુટુંબીનું નહીં માને, પણ મારું માનશે. જેટલો હું પ્રેમ આપું છું, ફક્ત ભલે મેં 3 મિનિટ કે 5 મિનિટનો પ્રેમ આપ્યો છે, પણ મને મારા પ્રેમ ઉપર ભરોસો છે, વિશ્વાસ છે કે પ્રેમનું પરિણામ સકારાત્મક જ મળવાનું છે. હું તો તમને હું વિનંતી કરું છું, તમારા બાળકોને બીજું ઓછું આપશો તો ચાલશે, તમારા મા બાપને, તમારા બાળકોને પ્રેમ આપજો અને જોડે કહી દઉં સમય આપજો. રોજ અડધો કલાક તમારા બાળકો માટે ફાળવો. પૈસા 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 પૈસાથી ભૂખ નહીં ભાગે ભાઈઓ. બધે પૈસો કામમાં નથી આવતો. સમય ફાળવો. ભલે રૂપિયા થોડા ઓછા કમાવો તો ચાલશે, પણ થોડોક સમય ફાળવો. આ તમારા ઘરમાં જોજો ઝઘડા થતા હોય ને તો સમય નથી ફાળવતા ને એટલે જ ઝઘડા થતા હશે. સમય અને પ્રેમ, આ 2 વસ્તુ આપો, બોલો તમારા પરિવારમાં ઝઘડો કોઈ દેર જિંદગીમાં નહીં થાય. હું લખી આપો, બોલો આ 2 જ વસ્તુ આપો, સમય આપો અને પ્રેમ આપો. આજના હજારો નિર્દોષ બાળકો બોલો તમારી આગળ બોલતા નથી, પણ અમારી આગળ રાત દિવસ બિચારા આવીને ફરિયાદ કરતા હોય રોતા રોતા. નાના નાના બાળકો, સ્વામી અમારા પેરેન્ટ્સને, અમારા વાલીઓને, અમારા મા બાપને અમારા માટે સમય નથી, અમારા માટે ટાઈમ નથી. બોલો આવી બિચારા નિર્દોષ ફરિયાદ કરતા હોય છે અમને આવી. એટલે હું તમારી આગળ કરું છું, તમારી આગળ નથી બોલી શકતા, અમને કહે છે ને અમે તમને એમની વચ્ચે રહીને તમને ફરિયાદ પહોંચાડીએ છીએ. એક શહેરની અંદર એક કપલ રહેતું. એમને એક જ બાળક હતું, એક દીકરો હતો. દીકરો 7-8 વર્ષનો થયેલો. રોજ પપ્પા ઘેર આવે ને એટલે દીકરો રાહ જોઈને બેઠો હોય અને દીકરો એમ કે પપ્પા મને ફરવા લઈ જાઓ ને. આ પાડોશીવાળા મુન્નાના પપ્પા એને લઈ ગયા હતા, ઓલ્યાને લઈ ગયા. પપ્પા મને કોઈક દિવસ તો ફરવા લઈ જાઓ, પપ્પા મને ક્યાંક તો લઈ જાઓ. એટલે એના પપ્પા શું કે બેટા રવિવાર લઈ જઈશ, બેટા રવિવાર લઈ જઈશ, બેટા રવિવાર લઈ જઈશ. આવું તો 2-4 વખતથી કરે. એટલે પેલું બાળક કે પપ્પા તમે કાયમ રવિવાર કરો છો અને રવિવારે તમે કહો છો કે મારે આજે ઓવર ટાઈમ છે ને મારે આજે જવાનું છે ને મારે ઓફિસ છે ને મારે તમે બેગ લઈને જતા રહો છો. પપ્પા કોઈક દિવસ તો તમે મને ટાઈમ આપો. એટલે એના પપ્પા કાયમ કે આવતા રવિવારે બેટા શ્યોર, ચલો પ્રોમિસ પ્રોમિસ, આવતા રવિવારે પ્રોમિસ તને લઈ જવાનો ફરવા. રવિવારની પેલો રાહ જોવે બાળક. સન્ડે રવિવાર આવ્યો એટલે તરત સવારથી પપ્પા આજ શનિવાર, આજ રવિવાર છે, આપણે ફરવા જવાનું છો, તમે ભૂલી જાઓ. સવારથી પેલો બાળક ઉઠી ગયો વહેલો, આજ રવિવાર છે હો પપ્પા, આજ રવિવાર છે હો પપ્પા, આજ રવિવાર છે હો પપ્પા, એમ કરે. અને રવિવારે જ્યાં 11 વાગ્યા ને ત્યાં પપ્પા પાછા એટેચી લઈને તૈયાર થઈને શૂટિંગ કરીને નીકળ્યા.
એટેચી હાથમાં. પપ્પા આપણે ફરવા જવાનું હતું, તમે ક્યાં જાઓ છો? રડવા માંડ્યો પેલો બાળક. એના પપ્પા કહે છે, બેટા સોરી, અમારા શેઠે આજે મને બોલાવ્યો છે અને આજે ઓવર ટાઈમ મળવાનો છે, મારે જવું પડશે. પપ્પા ઓવર ટાઈમ એટલે શું? પેલો દીકરો કાલી લેંગ્વેજમાં પૂછે છે, પપ્પા ઓવર ટાઈમ એટલે શું? કે પપ્પા બેટા શનિવાર સુધી નોકરી હોય, રજાના દિવસે જે જઈએ ને આપણે અને એમાં જે પગાર આપે ને એનો ઓવર ટાઈમ કહેવાય. તો કે પપ્પા તમે આજે જાઓ છો, તમને શું વધારાનો પગાર મળવાનો? તો કે 1000 રૂપિયા મળે રોજનો. 1000 આજે રવિવાર જઈશ ને 1000 રૂપિયા મળે. 1000 રૂપિયા મળે. પપ્પા તમે 2 મિનિટ બેસો, તમે 2 મિનિટ બેસો, પછી જવું જ જાઓ. અહીં સોફા ઉપર બેસ જાઉં, હું આવું છું. 2 મિનિટમાં જતા ના રહેતા હું આવું છું. પેલા પપ્પાને સોફા ઉપર બેસાડી અને પેલો જે છોકરો બાળક હતો ને 7 વર્ષનો અંદરના રૂમમાં ગયો, એના રૂમમાં ગયો અને એના રૂમમાં જઈ અને પેલો માટીનો પેલો શું કહેવાય, પેલો ગલ્લા પેટી હોય ને, શું એને બીજું કંઈક કહે છે, શું કહે એને, ના મિકી શું કહે એને, કંઈક મિકી બોક્સ શું કંઈક કહે એને, મિકી બેગ, આ બાળકોને ખબર હોય. તો એવું એ પેલો માટીનો કુંભ જેવું હતું, પેલો બચત કુંભ જેવો, એમાં જે પૈસા એને વાપરવા આપતા ને એમાં કોઈક અથવા હગાવાલા આવે ને કોઈ આપે ને એમાં નાખતો અને એકદમ દોડતો આવ્યો અંદરથી પેલો મિકી બોક્સ લઈને, પેલો ગલ્લો લઈને એનો, અને આવીને કે પપ્પા ઉભા રહો એમ કહીને એના પપ્પા આગળ ફૂ દઈને પછાડ્યો. પપ્પા તમારે 1000 રૂપિયા જોઈએ છે? હું 1000 રૂપિયા હું આપી દઉં કે મારા બધા, તમે ઓવર ટાઈમ નહીં જવાનું, તમારે 1000 રૂપિયા જોઈએ છે એમ કહીને બધી નોટો ભેગી કરીને લો પપ્પા 1000 રૂપિયા. હવે તો આજે રવિવાર મને આપશો, હવે તો રવિવાર આપ. પપ્પાની આંખમાં આંસુ આવી ગયા. દીકરાને મારા પ્રેમની ને મારા સમયની કેટલી જરૂર છે. ફક્ત તમારા એક ઘરની વાત કરું છું, આ કોઈ પપ્પા બીજા પપ્પાની વાત નથી કરતો, આ બેઠેલા પપ્પાઓની વાત કરું છું. થોડોક સમય આપો ને, બિચારા ઝંખે છે તમારા પ્રેમને, ઝંખે છે તમારો સમય, ઝંખે છે. એટલે મને તો નવાઈ લાગે છે, આશ્ચર્ય થાય છે ઘણી વખત. તમે રૂપિયા કોના માટે કમાવો છો? તમે સંપત્તિ કોના માટે ભેગી કરો છો? એ સંતતિ માટે. સાચી વાત છે. જે બાળકો માટે તમે સંપત્તિ ભેગી કરો છો એ તમારી સંતતિનું તો તમે ધ્યાન નથી રાખતા. તમે ગાડી લાયા હોય તો એને તમે સાફસૂફ કરો છો રોજ, દિવસમાં 2 વખત. નવી ગાડી લાવે ને તો જોજો સવારે સાફ કરે ને આજે સાફ કરે, અને એમાં ચોમાસું હોય દામ 3 વખત સાફ કરે. પૈસા હોય તમે એને તિજોરીમાં મૂકો છો, એને હાચવીને રાખો છો, એને બેંકમાં મૂકો છો, ફિક્સ ડિપોઝિટ કરો છો. કિંમતી કોઈ પણ વસ્તુ હોય તમે કેટલી હાચવો છો, આની કોઈ કિંમત નહીં રહે. આ તમારી મૂડી છે કાલની, આ તમારી મૂડી છે આવતીકાલની, આ તમારા હાથપગ છે આવતીકાલના ભાઈ, એ તમારો ટેકો છે. આ હાથપગ જેથી નહીં ચાલે ને તેથી એ તમારા હાથપગ બનવાના છે ભાઈ. એની કંઈક તો સાચું હોય ને. એ ખાલી ફોન મોબાઈલ આપી દેશો નહીં ચાલે, એને ખાલી તમે રૂપિયા આપી દેશો નહીં ચાલે. કરજો, આટલું કરજો, સમય આપજો ને પ્રેમ આપજો. કેટલા આપશો આંગળી ઊંચી કરો જોઈએ. બાળકોને આપજો ને તમારા વડીલને આપજો, તમારા વાલીને આપજો. આટલી વિનંતી કરું છું, આટલું મારું લઈને જજો. મુક્તો એક ખાનગી વાત કહી દો, ખાનગી, કોઈને કહેતા નહીં હો. નહીં કોને, એટલે નહીં કોને, ખાનગી. તમારા બાળકો, એટલે બે બાળકોએ નહીં સાંભળવાનું. ચલો કાનમાં આંગળી નાખી દો, બાળકોએ નથી સાંભળવાનું. ચલો જેટલા બાળકો હોય ને એટલા આ કાનમાં આંગળી નાખી દો. મારે ખાનગી વાત કહેવી તમારાથી. તમારા બાળકોની હાજરીમાં કોઈ દિવસ તમે બે પપ્પા મમ્મી પતિ પત્ની ઝઘડા ના કરશો, ભૂલમાંય ના કરશો. એ સાંભળ્યું નથી ને તમે? બહુ સરસ. એટલે હું ધીમું બોલ્યો, તે સાંભળી ના જાય ને એટલે. પણ તમને તો સંભળાયું કે નહીં? પાછું ધીમું બોલવાનું, તમને સંભળાવવાનું તો એ તો સંભળાયું કે નહીં? કદી પણ બાળકોની ગેરહાજરીમાં, બાળકોની હાજરીમાં હું તો કહું છું કોઈ દાડ ન કરશો. પરંતુ કદાચ તમને ચળ ઉપડે ઝઘડો કરવાની, તો બાળકોની હાજરીમાં તો ના જ કરશો.
નહીંતર એ બાળકો ઝઘડાખોર પાકશે. હું કેનેડા ગયેલો અને કેનેડામાં કેનેડા મંદિર નહોતું આપણું 2003-4માં. એ ગરીબ વખત અમારા સંજીવી દ્વિવેદી છે, એમના ત્યાં અમારો ઉતારો હતો. ત્યાં સભા હતી, સવારની રોજ સભા થાય 7:30 થી 8:30. એક છોકરો રોજ એના પપ્પા જોડે આવે. આજે પાડોશીના જોડે આવી ગયો ગાડીમાં વહેલો, 15 મિનિટ વહેલો આવી ગયો. આવડો નાનો 7 વર્ષનો છોકરો, 6-7 વર્ષનો બાળક. અને આવીને મને કે સ્વામી સ્વામી, હું બેઠેલો માળા કરતો હતો, મને કે સ્વામી અંદર આવો ને જલ્દી, પપ્પા આવે પહેલાં એક મારે તમને વાત કહેવી છે. એ મને હાથ ઝાલીને અંદર લઈ ગયો, અંદરનો રૂમ લઈ જઈને અંદર સ્ટોપર વાંકી દીધી. બોલો, સ્ટોપર વાંકી દીધી. મેં કીધું શું છે? અને ધ્રુસકે રડવા માંડ્યો, બેટી પડ્યો. સ્વામી, મારા પપ્પાને તમે કંઈક તો કહો, તમારી સામે આવીને બે છે ને તમે કંઈક કહેતા જ નથી, રડતો જાય ને બોલતો જાય. મેં કીધું શું છે પહેલાં બેટા, શું છે, તું વાત તો કર. સ્વામી, મારા પપ્પા ને મારી મમ્મી બે ઝઘડ્યા જ કરે છે આખો દિવસ. સ્વામી, સવારે ઝઘડતા હોય, પાછા જોબ ઉપર જાય ને જોબથી આવે ને ઘેર તો ઝઘડતા જ હોય. સ્વામી એમને એટલી ખબર નથી પડતી કે મારી દીદી, સ્વામી હું 7 વર્ષનો છું, મારી દીદી 12 વર્ષની થઈ છે. સ્વામી અમે સમજના થયા છીએ, એમને એટલી નથી ખબર પડતી કે અમારા સંસ્કાર બાળકોમાં કેવા પડશે. સ્વામી, મારી મમ્મીને તમે ના કહી શકો, પણ મારા પપ્પાને તો તમે કહો કે બાળકોની હાજરીમાં ઝઘડો ના કરે, એટલું તો કહો. સ્વામી, અમે કેવું શીખશું એમની જોડેથી, અમને કેવા સંસ્કાર પડશે સ્વામી પપ્પાને મમ્મીનું જોઈને? સ્વામી કંઈક તો કહો. પેલો બાળક રડતો રડતો આ અવાજ કરતો જાય અને એમ કહેતો જાય કે મારા પપ્પાને કંઈક તો કહો. મુક્તો હું આપને પ્રશ્ન પૂછું છું, એ પપ્પા વધુ સમજુ ને હોશિયાર ડાયા કહેવાય કે બાળક ડાયો કહેવાય? આ વાત કેનેડાના હરિભક્તો માટે નથી, તમારા માટે છે. જરા સમજજો, તમે બધા શાહુકાર નથી, દૂધે ધોયેલા નથી તમે બધા. હા, આજના બાળકો મા બાપ માટે એમ કે અમારા મા બાપને સમજણ નથી પડતી કે અમારામાં કેવા સંસ્કાર પડશે. વોટ ડુ યુ મીન? તમારા બાળકોને ઝઘડાખોર કરવા હોય તો કરજો, સહેજ તો તમે વિચાર કરો, કંઈક જતું કરો, કરવું પડે તો કંઈક તો બાળકોની ચિંતા કરો. બસ આ 3 મારે તમને ઉપદેશ આપવા છે આજે. સમય આપો, પ્રેમ આપો, અને ત્રીજું, બાળકોની હાજરીમાં કદી પણ ઝઘડશો. પ્લીઝ 2 હાથ જોડીને આટલી વિનંતી કરું છું. હું તમારી જોડે ખોળો ધરું છું, તમારી સામે ખોળો ધરું છું. મારે કંઈ જોતું નથી તમારી પાસે, તમારી આગળ ખોળો ધરું છું કે મારા ખોળામાં આજે આ 3 પ્રતિજ્ઞા રૂપી સંકલ્પ નાખતા જજો. પ્રતિજ્ઞા લેજો, સંકલ્પ કરજો કે અમે અમારા બાળકોને, અમારા વાલીઓને સમય આપશું, પ્રેમ આપશું. અને બીજું, અમે કોઈ દિવસ બાળકોની હાજરીમાં તો નહીં જ ઝઘડીએ. ચલો 3 સંકલ્પ કરતા હોય અને 3 તે અમારા જોડીમાં ડોનેશન 3 સંકલ્પોનું કરતા હોય, એવા કેટલા છો? આંગળી ઊંચી કરો, જોજો. પ્રોમિસ? બધા બોલતા નથી. પ્રોમિસ? હા, તો આંગળી ઊંચી કરીને બોલો, પ્રોમિસ. હા, મેં ભગવાન બેઠા છો, ભગવાનની હાજરીમાં પ્રોમિસ તમે લઈ રહ્યા છો, આપી રહ્યા છો. બધાએ આંગળી ઊંચી કરી? બસ, મારે તમારી જોડે કાંઈ જોતું નથી. હું તમારા આટલી જ વસ્તુનો ભૂખ્યો છું. તમારું ઘર બોલો અક્ષરધામ તુલ્ય થઈ જશે અને તમારા બાળકો સદાકાળ રહેશે. અને એક છેલ્લી જ માગણી કરી લઉં તમારી પાસે, સત્સંગ રાખજો. દર અઠવાડિયે સંતોના સંઘમાં, સત્સંગમાં બાળકોને લઈને આવજો. અહીંયા બાળકોની પણ પેરેલલ સભા ચાલતી હોય છે. 2 કલાક બાળકોને લઈને આવો. એમાં તમે કેટલુંક નહીં કહી શકો. ઓલો બાળક, ઓલો દીકરો એના મા બાપનું નહોતો માન્યો, અમારું માન્યો હતો. બોલો, સંતોનું માનશે. માટે બાળકોને સંતોના સંઘમાં રાખો અને તમે પણ સંતોના સંઘમાં રહો. સત્સંગ રાખજો, દર અઠવાડિયે આવજો. આટલી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.